અંકલેશ્વરમાં હિટ એન્ડ રનની ઘટનામાં એક યુવાનનું મોત થયું છે. અંકલેશ્વર વાલિયા રોડ ઉપર આવેલી આનંદ રેસ્ટોરન્ટ નજીક અજાણ્યા વાહન ચાલકે બાઇક સવારને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 29 વર્ષીય આશાસ્પદ વોલીબોલ ખેલાડી જૈનેશ પટેલનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવની વિગતો અનુસાર અંકલેશ્વરના હાંસોટ રોડ ઉપરની વાસ્તુ વિલા સોસાયટીમાં રહેતા જૈનેશ પટેલ ઝઘડિયા જીઆઈડીસીની એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. ગત રાત્રિના સમયે તેઓ પોતાની બાઇક ઉપર નોકરી જઈ રહ્યા હતા. વાલિયા રોડ ઉપર આનંદ રેસ્ટોરન્ટ લક્ષ્મી બેટરી હબ નજીકથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન અજાણ્યા વાહને પૂરપાટ ઝડપે આવીને નજીક આવી તેની બાઇકને ટક્કર મારી દૂર સુધી ધસી ગયો હતો. અકસ્માતમાં જૈનેશને ગંભીર ઈજા સાથે 108ની મદદથી સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન ગંભીર ઈજાના પગલે મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં જ જીઆઈડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. સ્થળ તપાસ કરી જીઆઈડીસી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ફરાર વાહન ચાલકને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે એક દિવસ અગાઉ જ જૈનેશ પટેલ અને તેની જય માતાજી ટીમ જીઆઈડીસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખેલ મહાકુંભમાં ઝોન કક્ષાએ વિજયી થઈ હતી અને ટૂંકમાં જ રાજ્ય કક્ષાએ ટીમ રમવા જવાની હતી. વોલીબોલ પ્રત્યે અત્યંત પ્રેમ ધરાવતા જૈનેશ પટેલના અકાળે મોતથી સાથી ખેલાડીઓમાં ભારે શોક ફેલાયો હતો. પોતાની ટીમ પ્રથમ વખત જ રાજ્ય કક્ષાએ પહોંચી હતી, ત્યારે ભારે ઉત્સાહ જૈનેશ પટેલમાં રાજ્ય કક્ષાને રમવાનો હતો. તેમજ સાથી ખેલાડીઓએ જણાવ્યું હતું કે 1.5 વર્ષની દીકરીને છોડી જતા જૈનેશ પટેલને લઈને પરિવારમાં દાદા દાદી, માતા, ભાઈ અને પત્ની પણ ભારે શોકમાં ગરક થઈ ગયા હતા.